વડોદરાના ઐતિહાસિક સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે આજે દિલ્હીથી સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની એક વિશેષ ટીમ આવી પહોંચી હતી। આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ પ્રાણી સંગ્રહાલયના વ્યવસ્થાપન, પ્રાણીઓની સાર સંભાળ અને કેન્દ્રીય માર્ગદર્શિકાના પાલનની સમીક્ષા કરવાનો હતો। ટીમે પ્રાણીઓના પાંજરા, તેમની સાઇઝ અને ત્યાં રાખવામાં આવેલી સ્વચ્છતાનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું અને ખાસ કરીને નવા બનાવેલા એન્ક્લોઝર નિયમ મુજબ છે કે નથી તેની ચકાસણી કરવામાં આવી હતી। ટીમ દ્વારા પ્રાણીઓને આપવામાં આવતા ખોરાકની ગુણવત્તા, પીવાના પાણીની વ્યવસ્થા અને હોસ્પિટલની સુવિધાઓની તપાસ કરવામાં આવી હતી। પ્રાણીઓના હેલ્થ રેકોર્ડ્સનું પણ ઓડિટ કરવામાં આવ્યું હતું। મુલાકાતીઓ માટે સુરક્ષા અને પ્રાણીઓ માટેના સલામત અંતર અંગેના પ્રોટોકોલની સમીક્ષા પણ કરવામાં આવી હતી। સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા દેશના તમામ ઝૂઝનું MEE એટલે કે મેનેજમેન્ટ ઇફેક્ટિવનેસ ઇવેલ્યુએશન કરવામાં આવે છે કે વહીવટી દ્રષ્ટિએ, મેનેજમેન્ટની દ્રષ્ટિએ ઝૂઝ કઈ રીતે કામ કરી રહ્યા છે, સારા છે, ખરાબ છે, બહુ સારા પરિસ્થિતિમાં છે એવામાં। અને એટલા માટે કરીને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા 6 ટીમો, વરિષ્ઠ અધિકારીઓની 6 ટીમ્સ બનાવવામાં આવેલી હતી, જેમાં વડોદરા ખાતે આજે પધારેલ ટીમના મેઇન મેમ્બર શ્રી અસીમ શ્રીવાસ્તવ સાહેબ, IFS રિટાયર્ડ, અને શ્રી સરગમસિંહ રાયસેલી, IFS રિટાયર્ડ, આ બંને નિવૃત્ત થયેલા 25 વર્ષ ઉપરનો અનુભવ વાઇલ્ડ લાઈફ સાથે ધરાવતા એવા 2 અધિકારીશ્રીઓ ગુજરાત અને મહારાષ્ટ્રના ઝૂઝનું ઇવેલ્યુએશન ઇન્સ્પેક્શન કરવાના છે। તે પૈકી તેઓ અત્યારે અમદાવાદ અને ગાંધીનગર ઝૂનું ઇવેલ્યુએશન કરીને વડોદરા પધાર્યા છે અને અહીંનું 2 દિવસ સઘન તમામ પ્રકારનું ઇન્સ્પેક્શન કરી અને અમારી સાથે સંપૂર્ણ ચર્ચા કરેલ છે। આવતીકાલે તેઓ અહીંથી સુરત ઝૂ માટે રવાના થશે। આ મેનેજમેન્ટ ઇફેક્ટિવનેસ ઇવેલ્યુએશનથી ઝૂઝને ઘણા ફાયદા પણ છે અને જે પેરામીટર્સ પર આનું ઇવેલ્યુએશન કરવામાં આવ્યું છે, પેરામીટર્સને આપણે સારી રીતે જો ફૂલફિલ નહીં કરીએ તો સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા આપણને ઠપકો પણ મળી શકે એવું છે। અમે આશા રાખીએ છીએ કે આ મેનેજમેન્ટ ઇફેક્ટિવનેસનો જે સ્કોરિંગ છે એના બેસિસ પર તમામ ઉપરી અધિકારીશ્રીઓ, માનનીય મ્યુનિસિપલ કમિશનર સાહેબ શ્રી, આવનાર સમયમાં જ્યારે બોર્ડ નવીન બેસશે ત્યારે માનનીય પદાધિકારીશ્રીઓ જે પણ ભવિષ્યમાં આવશે તેઓ ઝૂ પ્રત્યે એક સારો દૃષ્ટિકોણ, વિકાસ દૃષ્ટિકોણ ધરાવે અને આ પેરામીટર્સમાં આવેલ સ્કોરિંગને ધ્યાનમાં રાખી અને ઝૂના વિકાસ અર્થે ઝૂને સંપૂર્ણપણે વધુ સપોર્ટ કરે। અત્યારે પણ માનનીય કમિશનર સાહેબશ્રીનો ખૂબ સારો સપોર્ટ મળી રહ્યો છે। માનનીય ડેપ્યુટી કમિશનર સાહેબશ્રીનું ખૂબ જ સારું ઇન્ટરેસ્ટ અને ઇન્વોલ્વમેન્ટ ઝૂમાં છે, પરંતુ તમામ વહીવટી તંત્ર અને રાજકીય તંત્ર સંપૂર્ણપણે ઝૂના વિકાસમાં જો લાગશે તો મને પૂરેપૂરી વિશ્વાસ છે કે વડોદરાનું ઝૂ આપણા દેશમાં એક સારા સ્તર પર આપણે લાવી શકીશું। એમને કઈ સૂચન કર્યું છે ઝૂને? જી, ઝૂના એના વિશે એમને ઘણા બધા, જેમ આપ જાણો છો કે જે અત્યાર સુધી આપણા વિકાસના પ્રોજેક્ટ થયા છે એમને તેઓએ ખૂબ વધાર્યા છે। પછી એ વાઘ, સિંહ અને રીંછના ખુલ્લા પિંજરા હોય કે આપણી એવિયરી હોય, જેને તો આખા દેશમાં બહુ સારી રીતે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીએ એવિયરીને ઇનોવેટિવ ડિઝાઇન્સમાં આવરી લીધેલી છે અને આવનાર જે પ્રોજેક્ટ્સ છે, જે હાલ અત્યારે મંજૂરીના તબક્કે છે, એવા પ્રોજેક્ટ્સ આવનાર સમયમાં થાય અને વડોદરા ઝૂનું સારું નામ થાય એ બાબતે એમને ખૂબ સારા પોઝિટિવ સૂચનો કર્યા છે। એની જ સામે જે અમુક જગ્યાએ આપણે નબળાશ છીએ કે જેમ કે આપણી પાસે અમુક ગ્રાઉન્ડ લેવલનો સ્ટાફ નથી, એ ગ્રાઉન્ડ લેવલના સ્ટાફ માટે તેઓનું સૂચન છે। વેટરનરી ફેસિલિટીઝ પ્રાણીઓને જે છે એના માટે અમુક એમના સૂચનો છે કે આ ફેસિલિટીઝ તમારે થોડું વધારે મજબૂત કરવી જોઈએ। તો એવા સારા સૂચનો એમને કરવામાં આવેલા છે અને અમે આશા રાખીએ છીએ કે અમને તંત્ર સંપૂર્ણપણે સપોર્ટ કરે, જેથી અમે આ જે પણ નાની મોટી ખામીઓ છે એને વહેલા તકે અમે દૂર કરી શકીએ।